આપણે આપણા સમાજ હિત માટે ઉતર્યા છીએ, સમાજ માટે બધાનો સાથે લઈને ચાલવું પડે. અતુલસિંહજી, આપણે હવે સાઈડમાં કરીએ તો પછી કેવી રીતે સમાજનું ભલું થશે? મારું એવું કેવું છે. બાકી ના ના, તમે કહો આપની હું બાબતે તમારી કોઈ આમાં સાથે છું, તમારે ક્યાંય વાંધો નહીં આવે મારા તરફથી. પરંતુ દુઃખ થાય છે કે સમાજ માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા, તન મન ધનથી સમર્પિત થઈ ગયા, તો પછી કેમ સાઈડન કરવામાં આવે છે? મને દુઃખ છે એ વાતનું, બીજું કાંઈ. ગુજરાતમાં તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો પરસોત્તમ રૂપાલાનો આભાર માની રહ્યા છે, કેમ કે લોકસભાની ચૂંટણી દરમિયાન પરસોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સમગ્ર ક્ષત્રિય સમાજ એક થયો અને સંકલન સમિતિ જે છે તે આગળ આવી હતી. સમાજ એક થયો, અનેક વખત વિરોધ થયો, પરંતુ ટિકિટ રદ ન થાય. ત્યારબાદ વધુ એક વખત નવા શક્તિ અસ્મિતા મંચની શરૂઆત કરવામાં આવી, પરંતુ ક્યાંક આ શરૂઆત થતાની સાથે જ વિખવાદ જે છે તે તેની ચરમસીમા સુધી પહોંચી ચૂક્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને. આપની સાથે હું છું પ્રદીપ. ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સંમેલન જે છે તે પૂર્ણતાની આરે હતું અને અંતિમ ઘડીઓ દરમિયાન પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ ભાઈને મારાથી પર્સનલી પ્રોબ્લેમ હોય તો મને કહી દો, તો હું એ ભાઈ સાથે મેટર કરી લઉં. આ વિવાદ જ્યારે ચાલી રહ્યો હતો તે દરમિયાન ત્યાં તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો હતા. એમાંથી અમુક લોકોએ એમ પણ કહ્યું કે પદ્મિનીબા દ્વારા જે વાત કહેવામાં આવી છે કે સ્ટેજ ઉપરથી તેમનું નામ લેવું જોઈતું હતું, એ સત્ય વાત છે. તેમને સ્ટેજ ઉપર જગ્યા નહોતી જોતી. જો કે કરણી સેના અવારનવાર કહેતી હોય છે કે અમને સ્ટેજનો કોઈ મોહ નથી, અમે પાછળથી કામ કરતા રહીએ છીએ, અમે લોકોની વચ્ચે બેસવા માંગીએ છીએ. આવું જ કંઈક પદ્મિનીબા દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે ન્યૂઝરૂમનો કાર્યક્રમ ગર્જનાથ જ્યારે ચાલી રહ્યો હતો એ દરમિયાન સમગ્ર ક્ષત્રિય કરણી સેનાના જે અધ્યક્ષ જે છે રાજ શેખાવત, તેના દ્વારા પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે આ નવા શક્તિ અસ્મિતા મંચને મારાથી કંઈ વાંધો છે, કેમ મને આમંત્રણ ન આપવામાં આવ્યું. આમ તો આમંત્રણ આપવા માટે તમામ રિયાસતી રજવાડાઓને વાત કરવામાં આવી હતી, ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યા હતા, તો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મને કેમ નહીં? શું કહ્યું હતું રાજ શેખાવતે? એકવાર એ પણ સાંભળો. રાજ શેખાવતે આપણી સાથે જોડાઈ ગયા છે. રાજભાઈ, તમે કેમ દૂર રહ્યા? તમે કેમ આજના કાર્યક્રમથી દૂર રહ્યા? તમે તો અમદાવાદમાં જ હતા, અમદાવાદમાં જ રહો છો. હવે આ તો તમારે આ અર્જુનસિંહજીને પૂછવું પડે. આ તમને અર્જુનસિંહજી જણાવવા માટે રાજ શેખાવત, તમારો જવાબ તો તમારે જ આપવો પડે ને, કેમ નતા? સમાજનો કાર્યક્રમ હતો, ઓપન ફોર ઓલ હતો, બધા જઈ શકે. તમારે અર્જુનસિંહને પૂછવું પડે કે ભાઈ શા માટે રાજ શેખાવતને નહોતો બોલાવ્યા. ત્યારે તમે બધાને બોલાવી શકો છો, ગુજરાતના આગેવાનોને, તો રાજ શેખાવતને શા માટે ના બોલે? તો અર્જુનસિંહ અને એ તો જે આયોજન સમિતિ જે તમને જવાબ આપે ને, એમાં રાજ શેખાવત શું જવાબ છે? એમને પૂછો, એમને ક્યાં દુખે છે, હું વાંધો છે, એ તમને પૂછો. સમાજનું કાર્ય તો બોલાવવું જોઈએ ને, આમંત્રણ તો આપવું જોઈએ ને. બધાને એવું કહે છે આમંત્રણ તો. રાજ શેખાવત રાષ્ટ્રીય અધ્યક્ષ છે ને ભાઈ કરણી સેનાનો. કઈ કરણી સેનાની તમે વાત કરો છો ભાઈ? રજીસ્ટર છે સેના અને પેપર છે. મોકલી આપું અર્જુનસિંહજી, તમને મોકલી આપું બાપુ. તમે જાણતા નથી મને? ભૂલી ગયા છો રાજ શેખાવત ને બાપુ? હા, તો પછી બોલાવવાનું હોય સાહેબ, અને આમંત્રણ પાઠવવાનું હોય. એટલે આ બધી વાતો મૂકો. વડીલો જો સંગઠન કરતા હોય તો એમને આપણું સમર્થન છે, અને સમાજ હિતમાં થતું હોય તો ફૂલ સમર્થન છે. બાકી જનતા મૂર્ખ નથી, સમાજ મૂર્ખ નથી. બધા ખબર પડે છે બધાને કોણ કોને બોલાવે છે, શા માટે બોલાવે છે, બધા જાણે છે. એટલે વધારે મારે કઈ ટિપ્પણી કરવી નથી, પરંતુ મારે આટલું જ કહેવું છે કે રાજ શેખાવતને આખો ભારત જાણે છે. સમાજ માટે રાત દિવસ કામ કરે છે, સમર્પિત છે, તમામ ક્ષત્રિયો સાથે લઈને કાર્યક્રમ કરે છે, અને આજથી નહીં 10 વર્ષથી આ કામ ચાલે છે બાપુ. પરંતુ રાજ શેખાવત એને પેટમાં દુખે છે તો દુખે ને દુખે. હું તો મારું કામ જે છે, મારું લક્ષ્ય છે, એ હાસિલ કરીને રહીશ. મને કોઈ રોકી શકતો નથી, અને મારો તો પોતાનો કેડર છે ભાઈ. ક્ષત્રિય સમાજની નવી સંસ્થા એક ઉમેરો થઈ રહી છે. આમ તો 120 જેટલી સંસ્થાઓ છે, તેમ છતાંય નવી એક સંસ્થા બનાવવામાં આવી કે આ સંસ્થાની બનવાથી જે રિયાસતી રજવાડા જે છે તેનીથી અને ક્ષત્રિય સમાજની અલગ અલગ સંસ્થાઓ છે એની વચ્ચેનો જે ગેપ છે એ ગેપ ઘટાડવા માટે આ શક્તિ અસ્મિતા મંચની રચના કરવામાં આવી. પરંતુ આ અસ્મિતા મંચની જ્યારે રચના થઈ, એ રચના થતાની સાથે વિવાદ અને વિખવાદોનું ઘર બની ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે. પહેલાં તો આ કાર્યક્રમ સ્થળ ઉપર પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો. શું માનો છો આપ આ બંને વિરોધને લઈને? અને ક્ષત્રિય અસ્મિતા મંચની આ નવા મંચની જે શરૂઆત થઈ છે
એ નવા મંચની શરૂઆતને લઈને આપ શું માનો છો આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.